હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8નું એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન સામયિક કસોટી છે પ્રથમ સત્રની યુનિટ 1 અને 2 અને અંગ્રેજી વિષય અને તારીખ છે 21/9/2024નું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે જોવાના છે। તો આ એકમ કસોટીનું સોલ્યુશન જોઈએ મિત્રો, વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો। કેવા કેવા પ્રશ્નો છે જોઈએ। પહેલાં તો જો એકમ કસોટી ધોરણ 8નું અંગ્રેજીનું જે પેપર જે આપણે શનિવારે છે તેનું આ સોલ્યુશન છે, એટલે માટે કે તમે જોઈ શકો છો। પહેલાં આપણે પેરેગ્રાફ છે કે રીડ ધ પેરેગ્રાફ, આન્સર ધ ક્વેશ્ચન્સ, વન આન્સર, બરાબર। તો એક પેરેગ્રાફ છે અને આપણે એનો જવાબ આપવાનો છે। તો વિકાસવાળો છે, આપ જોઈ શકો છો। તો એ પેરેગ્રાફ છે, એનો જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન શું છે તો કે હુ હેઝ અ કમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ધેમ। હંમેશા હુ દ્વારા જ્યારે પ્રશ્ન પૂછાય છે મિત્રો, ત્યારે આપણે છે બરાબર વ્યક્તિનું નામ લખવાનું હોય છે। તો કોની સામે છે કોમ્પ્યુટરની સ્ક્રીન છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ એવરીવન એટ ધ સ્મિત વિદ્યાલય વી 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ્સ સ્કૂલ contest. Our English teachers Mr. Parmars, these computers are will him, the scorer is Mr. Bright। તો અહીંયા જે કોમ્પ્યુટર જે છે બરાબર એ સ્ટુડન્ટની સામે છે મિત્રો, એટલે કે પાર્ટિસિપન્ટ જે થયા છે એની સામે છે બરાબર, એટલે કે અહીંયા સ્કૂલના જે સ્પર્ધક છે એની છે, તો એનું નામ આવશે મિત્રો। બીજું છે કે વિચ સ્કૂલ ઇઝ બરાબર મેન્ટેસ ઇઝ ધ પેરેગ્રાફ। આ સ્કૂલની એટલે કે આ પેરેગ્રાફમાં કઈ સ્કૂલની વાત કરવામાં આવી છે? તો અહીંયા મિત્રો જોઈ શકો સ્મિત વિદ્યાલય, તો આપણો આ જવાબ રહેશે। ત્રીજું છે ઇઝ મિસ્ટર શર્મા ઇઝ અ હોસ્ટ ઓફ કોમ્પિટિશન્સ, એટલે કે શર્મા સાહેબ છે આ કોમ્પિટિશનના જે છે હોસ્ટ છે? તો કે ના, એ પ્રિન્સિપાલ છે બરાબર, એટલે આપણો જવાબ નો આવશે। ઓકે, ચાલો એના પછી શું છે કે ચોથો પ્રશ્ન કે મિસ્ટર પરમાર્સ લેપટોપ ઇઝ ધ સ્કોરર ઓફ ધ ક્વિઝ, ટ્રુ કે ફોલ્સ? એટલે મિસ્ટર પરમાર છે બરાબર, એમની પાસે એમનું લેપટોપ ઇઝ ધ સ્કોરર ઓફ ધ ક્વિઝ, ટ્રુ કે ફોલ્સ? તો પરમાર સાહેબ જે છે બરાબર એમનું લેપટોપ છે એ સ્કોરર છે, એ વાત સાચી છે બરાબર, કારણ કે તો એ સાચું આવશે। એના પછી ફાઇન્ડ આઉટ ધ બરાબર સિમિલર વર્ડ્સ ધ કોન્ટેસ્ટ અન ધ પેરેગ્રાફ। તો કન્ટેસ્ટન્ટ્સનો આપણે છે સિમિલર એવો શબ્દ લખવાનો છે બરાબર, તો એ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો છે। તો કયો આવશે? તમે જોઈ શકો છો કે આની અંદર જે સ્પર્ધક સ્ટુડન્ટ્સ નામ આપેલું છે, તો અહીંયા કન્ટેસ્ટ પણ આપેલું છે બરાબર। તો એમાં કોમ્પિટિશન્સ ધ સ્કોરર બ્રાઇટ ધ લેપટોપ અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ એક્સપર્ટ્સ બરાબર। ટુડે હેવ 9 કન્ટેસ્ટન્ટ્સ આપેલું છે, શું કન્ટેસ્ટન્ટ્સ બરાબર, તો આપણો જવાબ એ હશે। ચાલો એના પછી બીજો છે પેરેગ્રાફ, એના પ્રશ્નના જવાબ કેવી રીતના લખવાના છે? તો કાંઈ અહીંયા જે પ્રશ્ન છે એના આપણે પેરેગ્રાફમાંથી શોધીને જ એવી રીતના લખવાનો છે। કોઈ એક પેરેગ્રાફ તમને કદાચ બરાબર આપ્યો છે કે હુ વિલ ધ આસ્ક ક્વેશ્ચન, આમાં કોણ પ્રશ્ન પૂછે છે? તો નંદિતા છે એ જવાબ આપે છે, અને પ્રશ્ન કોણ પૂછે છે? તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન છે એ પરમાર સાહેબ છે, વારંવાર બધા પ્રશ્ન પૂછે છે બરાબર। બીજું છે હાઉ મચ સ્કોલરશીપ વિલ ધ સ્ટુડન્ટ ગેટ? હાઉ મચ એટલે સ્ટુડન્ટને કેટલી સ્કોલરશીપ મળે છે? તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો 200 રૂપિયા છે એ સ્કોલરશીપ એવરી મંથ એમને મળે છે। ચાલો, કેન અ સ્ટુડન્ટ્સ યુઝ ધ ઓલ ધ 3 હેલ્પલાઇન? શું એ 3 હેલ્પલાઇનનો યુઝ કરી શકે છે? તો આની અંદર જે વાત કરવામાં આવી કે 3 હેલ્પલાઇન યુ કેન યુઝ એની 2, ના, એ 3 હેલ્પલાઇનનો યુઝ નથી કરી શકતા, માત્ર 2 જ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે। તો આ પ્રશ્ન તો ચોથો કે લાસ્ટ યર નંદિતા ટ્રાઇડ બરાબર હેડ રીચ ધ હાયર ઇન ધ ફાઇનલ રાઉન્ડ, ધ ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે લાસ્ટ યરે જે છે એ ફાઇનલ રાઉન્ડમાં નંદિતા પહોંચી હતી। તો ફાઇનલ રાઉન્ડમાં નંદિતા પહોંચી તો હતી બરાબર, પણ હોસ્ટ એટલે કે હોસ્ટ પાસે તેમને જવા નહોતું મળ્યું બરાબર, એટલે આપણે ટ્રુ લખીશું।
કે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ધ કરેક્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ધ કરેક્ટ ધ પેરેગ્રાફ. તો સિમિલર વર્ડ શોધવાનું હોય, કરેક્ટ એટલે સાચું થાય. તો સાચા માટે અહીંયા શું આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. બરાબર, સાચા માટે અહીંયા કયો શબ્દ આવ્યો કે ધ કરેક્ટ આન્સર ધ ગિફ્ટ. ધ કરેક્ટ આન્સર વિલ ધ સ્કોલરશિપ ધ ગેટ એવરી મંથ ઇઝ ટિક ટિક વિલ બી ધ ઓનલી ઓર 1 મિનિટ ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ આર ધ હેલ્પલાઇન યુ કે યુઝ ધ એની ટુ ધેમ. બરાબર, અહીંયા સાચા માટે રાઈટ શબ્દ આપવામાં આવ્યો છે. જો અહીંયા પહેલામાં દેખાય. ચાલો એના પછી ત્રીજો પેરેગ્રાફ છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ મિત્રો કે હુ પ્લેડ મ્યુઝિકલ નોટ્સ. મ્યુઝિકલ નોટ્સ કોણ પ્લે કરે છે? તો અહીંયા ગ્રેટ રૂલ્સ ઓફ ઇન્ડિયન અકબર્સ ધ 9 જેમ્સ ઇઝ કોટ ઇન 9 જેમ્સ વી ગ્રેટેસ્ટ થિયર ધ ઓન ફિલ્ડ્સ અને વન ધ તેમ તાનસેન ગ્રેટ મ્યુઝિશિયન્સ ઇઝ પ્લેડ ધ ડિફરન્ટ ટાઈપ ધ મ્યુઝિકલ નોટ્સ. તો અહીંયા છે કોણ? તાનસેન. જવાબ શું આવશે આપણો? પહેલામાં તાનસેન છે એ અલગ અલગ પ્રકારની નોટ્સ છે એ પ્લે કરે છે. એના પછી બીજું છે કે વિચ રાગ ડીડ તાનસેન ઇનોવેટિવ. તો રાગ દરબારી થશે મિત્રો. કયો? બરાબર, મિયા મલ્હાર રાગ ક્રિએટ એમને બનાવ્યો હતો. જો અહીંયા લખેલું હશે. જો ઇનોવેશન્સ ધ રાગ ક્રિએટ મિયા મલ્હાર આપણો આ જવાબ બનવાનો છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો કેવી રીતના જવાબ શોધવાના અને ક્યાં હોય જ છે મિત્રો. બરાબર, પેરેગ્રાફ 2-3 વખત તમે વાંચો એટલે તમને જવાબ મળી જ જાય. જો હુ અકબર્સ ધ કિંગ્સ ઓફ ઇન્ડિયા. બરાબર, કે વોઝ અકબર ઇઝ કિંગ. તો યસ. શું એ ભારતના મહાન રાજા હતા? તો કે યસ. તો આપણો જવાબ આવશે યસ. બરાબર, YES આપણો જવાબ યસ હશે. બરાબર, પછી તમે પૂરા વાક્યમાં જવાબ લખી શકો છો. ત્યારબાદ તાનસેન વોઝ નોટ જેમ ઇન ધ અકબર્સ કોટ. તો એમાં જવાબ આવશે ફોલ્સ. એટલે કે તાનસેન છે રત્ન હતા. તો આમાં એમ કીધું નહોતા. તો આપણો જવાબ ફોલ્સ આવશે. કેમ કે એ રત્ન હતા મિત્રો. ઓકે, એટલે કે અકબરના દરબારમાં જે 7 રત્નમાંના એક હતા. પાંચમો છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ધ ઇનોવેટેડ ફ્રોમ પેરેગ્રાફ. ઇનોવેટેડનો જે છે પેરેગ્રાફમાંથી એવો શબ્દ શોધવાનો છે. તો એક તો અહીંયા જે છે ઇનોવેશન શબ્દ આવેલો છે. તો એ આપણો જવાબ રહેશે. બરાબર, ચાલો એના પછીનો એવો ને એવો પેરેગ્રાફનો બીજો સવાલ. તો મિત્રો પ્રથમ પરીક્ષા હવે આવી રહી છે તો એના પણ તમે પ્રશ્નના જવાબ શોધી શકશો. તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફના જો તમારે જવાબ જોતા હોય અને આવી રીતના છે સોલ્યુશન જોતું હોય તો બસ અમારી ચેનલ સાથે તમારે જોડાઈ લેવાનું છે. બીજું કંઈ કરવાનું નથી. બરાબર, પહેલો પ્રશ્ન છે કે હુ ટોલ્ડ અકબર અબાઉટ ધ સંત હરિદાસ. બરાબર, સંત હરિદાસ છે કે હુ ટોલ્ડ અકબર અબાઉટ ધ સંત હરિદાસ. સંત હરિદાસ વિશે કોણે કહ્યું હતું? તો અહીંયા આવશે તાનસેન. શું જવાબ આવશે? તાનસેન. ઓકે મિત્રો, તાનસેન જવાબ આવશે કારણ કે એને વાત કરી હતી સંત હરિદાસ વિશે. ઓકે, નેક્સ્ટ કે વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો કે વૃંદાવનમાં રહેતા. ક્યાં મિત્રો રહેતા હતા? વૃંદાવન. બરાબર, વૃંદાવન જવાબ તમારો આવશે. એના પછી ત્રીજું છે કે વોઝ બીજુ બાવરા ધ ડિસ્પ્લેસ યુઝ ઓફ ધ હરિદાસ. તો યસ આમાં જવાબ આવશે મિત્રો તમારો યસ. હા, કારણ કે તેમના એ શિષ્ય હતા. શું હતા? શિષ્ય હતા. તો કે હા, બીજુ બાવરા સંત હરિદાસના શિષ્ય હતા. તાનસેન પણ હતા. અકબર ગ્રેટેડ બોથ. ટ્રુ ઓર ફોલ્સ? અકબર છે એ મહાન. બંને અકબર મહાન છે. બંને મહાન છે. તો અહીંયા જો મિત્રો અહીંયા તમને ગ્રેટેડ એટલે થાય મહાન, સૌથી મહાન. બરાબર, તો હા એ અકબર તો મહાન તો હતા પણ અહીંયા બંને મહાન હતા. તો અહીંયા એવો કોઈ શબ્દ નથી પણ અહીંયા કહેવાનો અર્થ એમનો એ છે કે શું અકબર મહાન હતા. તો અહીંયા શબ્દ આપ્યો છે હી ગ્રેટેડ બોથ આપેલો છે. તો કે હા બંનેમાં તેઓ મહાન હતા. સંત હરિદાસ વિશે થાય છે. તો વાત સાચી છે એટલા માટે અહીંયા આપણે શું લખશું? ટ્રુ લખશું. શું મિત્રો લખશું? ટ્રુ. બરાબર, જો આવી રીતના ફાઇન્ડ આઉટ કરી શકો. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ધ ગોડ ફ્રોમ ધ પેરેગ્રાફ. ગોડનો એક સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તો
તો તમને શું લાગે છે મિત્રો, કયો હોઈ શકે? તો આપ જુઓ તો નજર કરો આખા પેરેગ્રાફમાં, બરાબર. તો એના માટે કંઈ આપેલો છે ગોડ માટે બીજો શબ્દ, તો આખો તમે પેરેગ્રાફ વાંચો તો તમને એક શબ્દ તો તમને મળશે જ, બરાબર. જોઈએ ગ્રેટ મ્યુઝિક સિંગ ઓ સોંગ, સિંગ યુ સોંગ અને આઈ લેવ સિંગ માય ધ ડે શુ કેન્ટ સિંગ પ્રોપરલી. તો એક શબ્દ હશે પણ મને મિત્રો આખો પેરેગ્રાફ તમે વાંચો એટલે તમને ચોક્કસથી એ હા આ રહ્યું ગોડ એટલે કે લોર્ડ કૃષ્ણ, લોર્ડ એટલે કે ભગવાન, બરાબર. આપણે એના માટે શબ્દ વપરાણો છે એટલે તમે એ શબ્દ લખી શકો. ઓકે, ચાલો 5મો પેરેગ્રાફ છે મિત્રો. કોઈ પણ એક તમારે પૂછાણું હશે મારા અંદાજ મુજબ, બરાબર. તો આપણે 5મો પેરેગ્રાફ પણ કરી રહી ગયા, કારણ કે હવે નેક્સ્ટ એક્ઝામ પ્રથમ પરીક્ષા આવવાની જ છે પ્રથમ સત્રની, તો એમાં તમારે ઉપયોગી થશે એટલે બધા સોલ્યુશન તમે ખાસ જોઈ જ લેજો, પછી કહેતા નહીં, બરાબર. એટલે આ બધા તમારા પેપરમાં ઉપયોગી, તમારે રિવિઝન જ સમજવાનું. હવે પહેલો પ્રશ્ન શું છે મિત્રો, જુઓ તમે કે હુ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, એટલે કે કોણ સારી રીતે રાગ દરબારી ગાઈ શક્યું હતું. ભાઈ કોણ ગાઈ શક્યું હતું? તો કે સંત હરિદાસ, બરાબર. સંત જે છે હરિદાસે રાગ દરબારી સારી રીતે ગાઈ શક્યા હતા, બરાબર. કારણ કે તેમણે બહુ મિસ્ટેક કરી હતી તાનસેન ગાવામાં, ભલે ખોટા કરી પણ એવી રીતે મિસ્ટેક કરી હતી જાણી જોઈ. વિચ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ધ મેન્ટેનન્સ ધ પેરેગ્રાફ, આમાં કયા પ્રકારના સંગીતના સાધનની વાત કરવામાં આવી છે? તો તાનપુરા, કયો શબ્દ છે? તાનપુરા, તાનપુરાની વાત કરી છે, કારણ સંત હરિદાસે એનો તાનપુરો લઈ લીધો હતો, બરાબર. તાનપુરાની વાત કરી છે, તો આ તમે સંગીતનું નામ લખી શકો. ઓકે, ત્રીજું જોઈએ, ડીડ સંત હરિદાસ મેક એની મિસ્ટેક? તો યસ, સોરી, ડીડ સંત હરિદાસ મેક એની મિસ્ટેક? સંત હરિદાસે મિસ્ટેક નહોતી કરી, કોને કરી હતી? તાનસેને કરી. તો આમાં જવાબ આવશે નો, ડીડ નોટ, બરાબર. તો આ રીતના લખી શકો. એના પછીની વાત છે કે તાનસેન વેન્ટ, બરાબર, ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ, ટ્રુ કે ફોલ્સ. તાનસેન છે એ કન્ટિન્યુ રાખ્યું એના પછી નેક્સ્ટ, તો આના માટે ફોલ્સ આવશે, બરાબર. ફોલ્સ, શું આવશે? ફોલ્સ. એના પછી 5મું, તો ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ધ એરર. એરર એટલે ભૂલ થાય મિત્રો. તો હવે ક્યાંક જે ખામી સર્જાય છે એના માટે, તો આના માટે એક શબ્દ પેરેગ્રાફમાં તમે જોયું હશે, બરાબર. તો ખામી એના માટે એક શબ્દ હશે મિત્રો, એ ગોતો તમે, બરાબર. આખો પેરેગ્રાફ મળશે. મિસ્ટેક શબ્દ આપ્યો છે, જો આર્યો સમ મિસ્ટેક અગેન, બરાબર. તો સમ મિસ્ટેક એટલે શું થાય? ભૂલ, એરર, બરાબર. તો અહીંયા શબ્દ એ બનશે. ચાલો હવે શું છે, ક્વેશ્ચન નંબર 2 છે કે પરિચ્છેદમાંથી અંતાર્કિક વિગતો તારવી અને તેને સુધારે છે, બરાબર. તો સુધારીને લખવાની છે, અંતાર્કિક છે, તો એની અંદર તમારે સાવ ઇઝી જ છે મિત્રો. કોઈ પણ એક તમારે લખવાનો છે, 5 ગુણ છે. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ધ ઓપ્શન્સ ધ રિવેન્ટ ધ પેરેગ્રાફ, કોઈ પણ એક જ છે. તો અહીંયા તમારે જો અંતાર્કિક ક્યાંક છે, 2 ઓપ્શન છે, 2માંથી એક લખવાનો છે. હું તમને કહી દઉં કેવી રીતના છે, પછી હું બધા સોલ્વ નહીં કરાવું મિત્રો. તમે થોડુંક, કારણ કે ડિગ્રીને એવું ભણ્યા હોય, ગ્રામર ભણ્યા હોય તો તમને આવડશે જ, ન ભણ્યા હોય તો મને કમેન્ટ કરો, તો હું ગ્રામર તમને શીખવાડીશ હાવ ઇઝી રીતે. જો કન્ટ્રી ધ છે, હંમેશા ધ આગળ હોય ને તો EST વાળું લાગે, તો અહીંયા ક્યાં છે? લાર્જેસ્ટ છે, તો ધ આગળ હોય તો EST વાળું આવશે, બરાબર. સમજી લેજો જવાબ. પછી અહીંયા છે ઇઝ છે, અહીંયા ધ નથી, બરાબર. પછી તો ધ્યાન હોવું જોઈએ, તો ધ્યાન છે, હા યસ, જો અહીંયા પાછળ ધ્યાન છે તો ER વાળું આવે મિત્રો, અહીંયા આવે, બરાબર. ER વાળો આપણો જવાબ બનશે એ ઓપ્શનમાં. આમાં લાર્જેસ્ટ બને, આમાં સ્મોલર બનશે. ઓકે, તો આવી રીતના શોર્ટકટ તમે ભણશો અને આની શોર્ટકટ બહુ મસ્ત મજાની છે મિત્રો, તમને આવડે એવી છે, સાવ ઇઝી છે, બરાબર. જો પછી આમાં છે ઇઝ યમુના છે, તો શોર્ટર, તો આમાં ધ્યાન આપ્યું, ધ્યાન આવે ને એટલે હંમેશા ER વાળું પસંદ કરવાનું, બરાબર. અને ધ આવે ને, ધ ક્યાંય તમને ધ લખેલું દેખાય ને આગળ શરૂઆતમાં ખાલી જગ્યા પહેલાં ધ આવે ને મિત્રો,
તો યાદ રાખવાનું કે આપણે જે વિશેષણ છે એની સાથે EST વપરાયેલું હોવું જોઈએ વિશેષણ સાથે, કારણ કે આ જે બધા શોર્ટ લાર્જ એ બધા વિશેષણ મિત્રો કહેવાય. જો તો આ છે. એના પછીને જો શું છે એટલે તમે 2 સેકન્ડમાં સોલ્વ કરી શકો મિત્રો, બરાબર. આ ધ્યાન આવી ગયું. એના પછી શું છે, આમાંય ધ્યાન છે તો આમાં લાર્જર આવશે. ઓકે, પછી ખાલી જગ્યા ધ, આમાં જો આગળ ધ છે તો આમાં સ્મોલેસ્ટ. હા ઈજી, 5 ગુણ તો આમ રમતા રમતા આવી ગયા મિત્રો. આમાં કંઈ નથી ભાષાંતર કરવાનું, નથી સમજવાની જરૂર, એમનામ જવાબ આવડી જાય. જો આ મિત્રો તમને પેરેગ્રાફ 1 મિનિટમાં સોલ્વ કરીને બતાવું, જોઈજો ફટોફટ, બરાબર. અહીંયા ધ્યાન છે તો આપણો જવાબ રહેશે, બરાબર, ટેલર. એના પછી આગળ અહીંયા જો વિજય શોર્ટ, આમાં કંઈ આપેલું નથી ને, કંઈ ના આપેલું હોય તો શોર્ટ કરી નાખવાનું, પહેલો ઓપ્શન. ખાલી જગ્યા ઇઝ ધ, તો આની અંદર શું આપેલું છે, ધ આપેલું છે આગળ, જો છે ધ છે તો આપણે હેવેસ્ટ લખશું. એના પછી આમાંય ધ છે તો બરાબર લેટેસ્ટ લખશું. એના પછી આમાંય ધ છે, ધ તો શોર્ટેસ્ટ. ઓકે, આવી રીતના જો ત્રીજો પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ, પાંચમો પેરેગ્રાફ તમે કરો, બહુ મજા આવશે, બરાબર. હાલો હવે એના પછીનો મિત્રો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 3 હે. શું કીધું આપણને, જો ઉપર શું કીધું, EN10 લખેલું, માહિતી મેળવવા WH વાળા, એટલે કે હુ હોય, વેર હોય, વોટ હોય, વેન હોય, વાય હોય, હાઉ મેની દ્વારા પ્રશ્ન પૂછો. હું તમને મિત્રો આ તમને રીત, જો તમે પેપરમાં લખતા ન આવડતું હોય ને તો 2-5 મિનિટમાં તમે આરામથી બધા પ્રશ્ન લખી શકો. આપણી પાસે એવી શોર્ટકટ રીતો છે. જો તમે કમેન્ટ કરશો કે હા સાહેબ અમારે શીખવું છે, તો આપણે સ્પેશિયલ આ બધાના શોર્ટકટ પેપરમાં, તમારું 80 માર્કનું પેપર હોય ને મિત્રો, 80 માર્કનું પેપર, તો 80માંથી 80 માર્ક ચોક્કસથી આવે છે પ્રથમ પરીક્ષામાં, બરાબર. જો હું એ કીધું હોય એ પ્રમાણે તમે તૈયારી કરો ને, મહેનત ઓછી, તમારી મહેનત જે તમે વાંચો હો ને, તમે માનો કે 100% વાંચતા હોય ને તો તમે ખાલી 10% વાંચો ને તો એટલા પરીક્ષામાં માર્ક લાવી શકો. જે 100% મહેનત કરે છે ને ખાલી તમે 10% મહેનત કરશો ને તો એટલા લાવી શકો, બરાબર. તમને એમ લાગે શું સાહેબ આ બધા ફાંકા મારો, ફાંકાની વાત નથી મિત્રો. આ ચોક્કસથી તમને આવડે એવું જ છે, હાવ ઈજી છે, પણ એ કેવી રીતના તમે બની શકો, બરાબર. જો હું તમને એક એક્ઝામ્પલ આપેલું, જો આ ક્વેશ્ચન આપણે બનાવવાનું હે કે ધેર આર 6 એપલ્સ ઇન ધ, તો આ 6 છે એટલે સંખ્યા આપી. તમને કોઈ વિદ્યાર્થીને પૂછો ભાઈ કેટલા, તો કેટલા આપણે બોલવી કેટલા, તો એમાં હાઉ મેની દ્વારા જ પ્રશ્ન પૂછાય. હાવ સિમ્પલ વસ્તુ છે, હાઉ મેની એટલે કેટલા થાય. તો હમણાં ગુજરાતીમાં જુઓ તો 6 એટલે કેટલા, આપણે એમ જ પૂછ્યું ને કેટલા સફરજન, તો કે 6. તો હાઉ મેની, બરાબર, હાઉ મેની ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. હાઉ ઈજી પ્રશ્ન બની ગયો કે નહીં મિત્રો. ઓકે, બીજું શું છે, નીતિક્ષી ઇઝ બેકિંગ ખાલી જગ્યા કેક. હવે આ કેક છે ને હંમેશા પદાર્થ છે, વસ્તુ, હંમેશા પદાર્થ કે વસ્તુ આવે ને તો હંમેશા વોટ દ્વારા જ પ્રશ્ન બનાવવાનો. આ સિમ્પલ વસ્તુ છે, બાંધેલા જવાબ, બરાબર. વોટ દ્વારા પ્રશ્ન બનાવવાનું. આ જે અંડરલાઇન કરેલું છે ને એ ક્યારેય આપણે જવાબમાં લખવાનું નહીં, એટલે કે પ્રશ્ન બનાવતી વખતે એનું બનશે નહીં, બરાબર. પછી શું છે કાળજી, ઇન ગાંધીનગર, તો ઇન ગાંધીનગર એટલો હંમેશા પ્રિપોઝિશન ઇન આવે ને, ઇન, ઓન, અંડર, આવા પ્રિપોઝિશન સાથે શબ્દ આવતા હોય ને કે સ્થળના નામ તો કે સિટીના નામ, તો સમજી લેવાનું કે એ જગ્યા વિશેની વાત છે, જગ્યા સ્થળની વાત છે. તો હંમેશા વેર આવે. વેર એટલે શું થાય મિત્રો, વેર એટલે ક્યાં થાય, તમે ક્યાં જવાના છો, બરાબર, અથવા ક્યાં છો, તો એની વાત છે. તો આવી રીતના બધા તમે બનાવી શકશો. 5 મિનિટમાં તમે બધા સોલ્વ કરી શકો મિત્રો. એટલું બધી કંઈ ઉતાવળ ના કરો ને તોય તે. જો વાંચન અને ઉચ્ચારણ વચ્ચે સંબંધ તારવો, બરાબર. તો આ વાંચન અને ઉચ્ચારણ છે, તો એની અંદર તમે સંબંધ જોવાનો છે. હાવ કે શું ફેર છે, નાઇસ છે તો કે માઇસ છે, બરાબર, બોર્ન છે, ટોર્ન છે, શબ્દ આવી રીતના છે, એનો ઉચ્ચારણ સંબંધ જોવાનો છે કે શું છે. એમાં તમારે રાઇમિંગ પેર બનાવવાની છે. રાઇમિંગ પેર એટલે શું તમને કહું, એના જેવો ઉચ્ચાર થતો હોય તેવો, બરાબર. એટલે એવો હોય ને એ શબ્દ તમારે શોધીને હવે અલગ લખવાનો થાય. સમજી ગયા કે ન સમજી ગયા, ખ્યાલ આવ્યો કે ન આવ્યો. માનો કે આ બોર્ન ટોર્ન છે એ આપણે એક પેર બની કહેવાય, કારણ કે RN આમાંય આવે ને RN આમાંય આવે. હું તમને ખાલી સમજાવું છું આવી રીતના,
થાય. એવું નથી કે આર એન આવે જ તે બીજોય આવે, પણ ઉચ્ચાર એના જેવો થવો જોઈએ. બોલવામાં આમ કેમ કહેવાય કે લાગ ભાગ આપણે બોલવી ને, લાગ અને ભાગ, તો એવી રીતના આમ સિમિલર છે ને એનો ઉચ્ચાર થવો જોઈએ, બસ એવું એની વાત છે. ઓકે, તો એ તમે શોધીને લખી શકો અહીંયા બધી પેરની અંદર. હવે શું છે, જો આ પણ તમારે પરીક્ષામાં પ્રથમ પરીક્ષામાં પૂછાવવાનું છે, એટલે મિત્રો આ પણ ખાસ ધ્યાન રાખજો. ફક્ત આપણે કે 20 કે 25 માર્કના પેપરની વાત નથી. આગામી તમે પેપર એ રીતના સોલ્વ કરો ને, હું તો વિદ્યાર્થી મિત્રો તમને એટલું કહું કે 25 માર્કનું એવી રીતના પેપર સોલ્વ કરો ને કે બીજી દાન છે ને કદાચ પેપરમાં પૂછાય ને તો આપણે એ પ્રશ્ન કરવો જ ન પડે, એ આવડે જ દે વગર વાંચે. તો આવી રીતના તમે કરો ને તો ચોક્કસથી તમે કરી શકો, બરાબર. અને જો મારી સાથે ઇંગ્લિશ તમે શીખવા માંગતા હોય ને તો જેટલી મને કોમેન્ટ ને જેટલી મને વધારે ને વધારે લાઇક આવશે ને તો હું એના લેક્ચર અંગ્રેજીના ચાલુ કરીશ. અને એ લેક્ચર કેવા હશે મિત્રો ખબર? શોર્ટકટ હશે. શોર્ટકટ એટલે કે એવા શોર્ટકટ હશે ને કે તમને ઇઝીલી તમને ખબર પડી જશે. ખાલી એમ કહેવાય ને કે ભાઈ આપણે કલાકનું કામ છે ને, 1 કલાકનું કામ 1 મિનિટમાં પૂરું કરી નાખવાનું. અને એ કેવું કે ક્યારેય ભૂલાય નહીં એવું, બરાબર. તમને વિશ્વાસ નહીં આવે કારણ કે તમે એ લાઈક કરશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરશો ને તો જ, બાકી તમને બધી વાત છે ને ખોટી જ લાગશે. જો હવે આમાં શું હોય, ખાલી માહિતી હોય, બરાબર. માહિતીની આધારે પહેલાં છે ને માહિતી કઈ રીતના ચેક કરવાની, સૌથી વધારે અને સૌથી ઓછી માહિતી જોઈ લઈએ તો અહીંયા રેહાન છે ને, બરાબર. એટલે અહીંયા 2 માહિતી છે રેહાન પાસે. અહીંયા 2 પટ્ટા છે બ્લેક કલરના, 2 કાચો, અને તો આછો છે ને એ મેથેમેટિક્સ બતાવે છે, અને જે ઘાંટો પટ્ટો બતાવે છે ને, બરાબર, પિલર, આપણે પિલર કહીએ, સ્તંભ આલેખ છે, બરાબર. તો અહીંયા ઇંગ્લિશ બતાવે છે. તો એનો મતલબ કે બંનેમાં હાઈએસ્ટ માર્ક એટલે સરખા 25માંથી 25 રેહાનને મળ્યા છે. જ્યારે તમે આ બંનેમાં જોશો ને તો એકને હાઈએસ્ટ અહીંયા 25માંથી 25 માત્ર મેથેમેટિક્સમાં, બરાબર, રોશીને મળ્યા છે. જ્યારે છે ને આ રીનાને છે ને તમે જોઈ શકો ખાલી 20 ગુણ મળેલા છે, સોરી 20 જ છે હો, 25માંથી 25 નથી. આ રોશીને છે ને માત્ર 20 ગુણ છે મેથેમેટિક્સમાં મળ્યા છે. અને આને 20 છે ને શેમાં મળ્યા છે રેનાને? ફક્ત અને ફક્ત અંગ્રેજીમાં મળ્યા છે. એટલે એક અંગ્રેજીમાં હોશિયાર છે અને જે રૂષા છે, બરાબર, ઋષિ નામ એવું આવડી જાય છે મિત્રો, ભૂલ થઈ છે, બરાબર. તો થોડુંક વાંચવામાં ક્યાંક સમજવામાં કે એવું થઈ જતું હોય તો ક્યારેક એવું, એટલે ઇગ્નોર કરજો. ચાલો આગળ આપણે જોઈએ. તો આ બધા પેરેગ્રાફ છે આવી રીતના છે અને ખાલી સમજવાનું છે અને એના પ્રશ્નના જવાબ છે તમને જે કીધા હોય એ તમારે લખવાના છે, સાહેબ કહે, બરાબર. તો આશા રાખું છું આ પેપર સોલ્યુશન તમને જરૂરથી ચોક્કસથી ગમ્યું હશે. જો આ પેપર સોલ્યુશન ગમ્યું હોય ને તો મિત્રો ફટોફટ લાઇક કરી દો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આવા વિડીયો જોવા માટે ફરી આપણે ચેનલ સાથે તમે જોડાયેલા રહેશો તો જ તમને વિડીયો જોવા મળશે. મળશું ફરી વખત. ચાલો આવજો.